પટેલ વિશ્વવિદ્યાલયમાં ઉત્તરવહીના અયોગ્ય મૂલ્યાંકનના આક્ષેપ સાથે છાત્રોનો ભારે હોબાળો. છાત્રોના ઉગ્ર વિરોધને પગલે કુલપતિએ અધવચ્ચે કાર્યક્રમ છોડ્યો. આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતૃત્વ હેઠળ પરિચારિકા અભ્યાસક્રમના છાત્રોએ એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરીક્ષાની ઉત્તર વહીઓના મૂલ્યાંકનમાં ગંભીર બેદરકારી અને અયોગ્ય ચકાસણીનો આક્ષેપ કરીને છાત્રોએ સૂત્રોચ્ચાર સાથે સભામાં વિક્ષેપ ઊભો કર્યો હતો. આક્રોશપૂર્ણ વાતાવરણને પગલે કાર્યક્રમમાં ઉપસ્થિત વિશ્વવિદ્યાલયના કુલપતિને અધવચ્ચેથી જ સભા સ્થળ છોડીને જવાની ફરજ પડી હતી. આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ તાજેતરમાં જાહેર થયેલું પરીક્ષાનું પરિણામ હતું. છાત્રોના જણાવ્યા અનુસાર માત્ર એક જ વિષયમાં 100 જેટલા વિદ્યાર્થીઓને અનુત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની નિષ્ફળતા પાછળ મૂલ્યાંકનકારોની લાપરવાહી જવાબદાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુસ્સે ભરાયેલા છાત્રોએ અધવચ્ચેથી રવાના થઈ રહેલા કુલપતિ શ્રી નિરંજન પટેલનો પીછો કરીને પણ પોતાની સઘન રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વિદ્યા સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થી સંગઠન દ્વારા તમામ પ્રભાવિત છાત્રોની ઉત્તર વહીઓની નિષ્પક્ષ અને પારદર્શક પુનઃ ચકાસણી કરવામાં આવે તેવી દ્રઢ માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ અને છાત્રોના રોષને ધ્યાનમાં રાખીને આખરે કુલપતિ દ્વારા સમસ્યાઓનો વહેલી તકે યોગ્ય અને ન્યાયપૂર્ણ ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ આશ્વાસન બાદ જ સ્થિતિ આંશિક રીતે થાળે પડી હતી, પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય સાથે ચેડા થવાની આ ઘટનાએ વહીવટીતંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. તમારે શું રજૂઆત છે? આવેદન પત્ર લાવો, રજૂઆત સાહેબ. આવેદન બધા વિષયમાં આવેદન કોઈ સાહેબ ને ના હા